નવસારીમાં ગણદેવીના ભાઠા ગામની સ્કૂલમાં ફરીથી તાળાબંધી કરવામાં આવી છે। તો નવસારીથી આ સમાચાર મળી રહ્યા છે। ગણદેવીના ભાઠા ગામની સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી। એસએમસી સભ્યો અને વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી છે। ત્યારે પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી વાલીઓ અને વિદ્યાર્થીઓ બહાર બેઠા। તો શાળામાં પાછલા 1.5 વર્ષથી આચાર્યની નિમણૂક ન થતા તાળાબંધી કરવામાં આવી છે। આચાર્ય રાજીનામું આપીને વિદેશ ગયા બાદ નવા આચાર્યની નિમણૂક જ નથી કરાઈ। ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આચાર્યની નિમણૂક ન કરાતા વાલીઓમાં પણ રોષ વ્યાપ્યો છે। તો એસએમસી સભ્યો અને વાલીઓ દ્વારા તાળાબંધી કરી દેવામાં આવી છે। બધા વાલીઓ મળીને એટલા માટે જ કરી છે કે અમને મુખ્ય શિક્ષક મળવા પાત્ર છે, પરંતુ અધિકારીઓ અમને મુખ્ય શિક્ષક પૂરા પાડતા નથી। માટે બાળકોનું શિક્ષણ બગડે છે અને શિક્ષકો પણ હેરાન થાય છે, બાળકો પણ હેરાન થાય છે અને વાલીઓ પણ બધા પોતપોતાના કામ મૂકીને અહીંયા ભેગા થયા છે, પોતાનો સમય આપે છે। તો અમારી અધિકારીઓને એટલી વિનંતી છે કે તમે અમને મુખ્ય શિક્ષક પૂરા પાડે, અમને લેખિતમાં બાંહેધરી આપે। નવસારી જિલ્લાના બિલીમોરા શહેરને અડીને આવેલો જે ભાઠા ગામ છે તે ભાઠા ગામની પ્રાથમિક શાળામાં 1.5 વર્ષથી જે મુખ્ય શિક્ષક છે તે મુખ્ય શિક્ષક દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું। ત્યારબાદ અહીં મુખ્ય શિક્ષકની નિમણૂક ન કરવાના કારણે આજે વાલીઓ દ્વારા તાળાબંધી કરી દેવામાં આવી છે। આપણે દ્રશ્ય બતાવવા માંગીએ છીએ જે અહીં વાલીઓ છે, વાલીઓ દ્વારા જે અહીં તાળાબંધી કરી દેવામાં આવી છે। વાલીઓની માંગ છે કે જે મુખ્ય શિક્ષક ન હોવાના કારણે અહીં જે વિદ્યાર્થીઓ ભણે છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં જાય તેવી રીતના વાલીઓની અને એસએમસીના સભ્યો છે તેઓની માંગ ઉઠી રહી છે। ત્યારે આપણી સાથે અહીંના જે વાલીઓ જોડાયા છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે શું માંગ છે તેઓની। બેન, તાળાબંધી કરી દેવામાં આવી છે, શું માંગ છે? મારું નામ વંદનાબેન છે, હું એસએમસીની અધ્યક્ષ છું શાળાની। તો અમારી માંગણી એટલી જ છે કે તમે અમને એતાજ પ્રિન્સિપાલ માટેની જે અમારી અરજી છે તે સ્વીકારે, અમને એતાજ પ્રિન્સિપાલ મળે એવી તમે અમને લેખિત બાંહેધરી આપે, એટલી જ અમારી માંગણી છે। અમે સવારના 9 વાગ્યાના અહીંયા બધા વાલીઓ ભેગા થયા છે। બધા જ વાલીઓ ખેતી કામમાં જોતરાયેલા હોય, બધા પોતપોતાનું કામ છોડીને અહીંયા બાળકોના ભવિષ્ય માટે ભેગા થયા છે। તો માટે અમારી એટલી જ અરજી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી આવે અહીંયા અને અમારી સાથે મુલાકાત કરે અને અમને લેખિતમાં બાંહેધરી આપે કે તમને પ્રિન્સિપાલ મળશે તો અમે અહીંયાથી તાળાબંધી મોકૂફ કરીશું। જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી તાળાબંધી ચાલુ જ રહેશે અને બાળકો હેરાન થશે। અત્યાર સુધી ક્યાં ક્યાં માંગ કરવામાં આવી છે તમારી? અમે જિલ્લા શિક્ષણ અધિકારી, કલેક્ટર, ડીડીઓ મેડમને આપી, સરપંચને, તલાટીને, ધારાસભ્ય નરેશભાઈને આપી છે, તાલુકાના અધિકારીને આપી છે। જે હતા જે એસએમસીના અધ્યક્ષ હતા તેઓનું કહેવું છે અને વાલીઓનું કહેવું છે કે જે અહીં મુખ્ય શિક્ષક મૂકવામાં આવે અને તેમના દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંના જે કલેક્ટર સહિતના જે લોકો છે તેઓને રજૂઆત કરવામાં આવી છે તો પણ અહીં મુખ્ય શિક્ષક ન હોવાને જે બાળકોનું ભવિષ્ય છે તે બાળકો અંધકાર જોવા મળી રહ્યું છે, જેના કારણે આજે તાળાબંધી કરી દેવામાં આવી છે। ઋષિયન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી।